सामाजिक आगेवानो राजकीय आगेवानो पण जोड़ाया। प्रसादी मंदिर भूज श्री घनश्याम महाराज पंच शताब्दी महोत्सवना उपक्रमे श्री स्वामीनारायण प्रसादीना महंत स्वामी बालकृष्णदासजी सद्गुरु स्वामी मुकुंद जीवन दामजी सद्गुरु स्वामी અને કોઠારી સ્વામી શ્રી પ્રકાશદાસજી વગેરે સંતોની આજ્ઞા તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે આ 14મી રથયાત્રા છે અને આજે એટલા માટે કે કચ્છી અષાઢી વર્ષ છે। આજે નવા વર્ષનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે એટલે આજના દિવસે રથયાત્રાનું આયોજન અહીં થાય છે। જો કે જગન્નાથપુરીમાં જગન્નાથજી ભગવાનની સાથે સુભદ્રાજી અને બલભદ્રની સાથે જેમ યાત્રા નીકળે છે એમ ભુજ શહેરની અંદર પણ આજે પ્રસાદી મંદિરના ઘનશ્યામ મહારાજને 15 વર્ષ થઈ રહ્યા છે। એ પ્રસંગે પૂજ્ય મહંત સદગુરુ સ્વામી ધર્મનંદનદાસજી એમની આજ્ઞાના આશીર્વાદથી આ યાત્રા નીકળી રહી છે અને આપણા માધાપરના હરિભક્તો ખાસ કરીને અરજણભાઈ ભુડિયા તેમજ સંજયભાઈ જાદવજીભાઈ વગેરે ઘણા બધા માધાપરના હરિભક્તો યુવાનો અને માધાપરના બહેનો એમને પણ ખૂબ આમાં સેવા પોતાની આપી છે અને ભગવાન અમે જે કંઈ રથ શણગારીએ છીએ એમાં બિરાજમાન થશે આવી શુભ ભાવના એ જ આ બધા હરિભક્તોને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે આજના દિવસે અષાઢી બીજ કચ્છી નવ વર્ષ અને સમગ્ર કચ્છના અને ભુજ શહેરના સત્સંગીઓ સનાતન ધર્મપ્રેમીઓ સાથે મળી અને આ આયોજન